મિત્રો આ રીતે આખી ડુંગળીનું શાક બનાવશો તો રોટલી પણ ઓછી પડશે. તો ચાલો મિત્રો આજે બનાવીએ આપણે દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં આખી ડુંગળીનું શાક. સૌપ્રથમ આપણે ડુંગળીને ખમણી લેશું અને ટમેટાને પણ ખમણી લેશું. પછી નાની નાની ડુંગળી લેશું અને વચમાં ચીરા પાડી લેશું. પછી લસણને ખાંડી લેશું અને ચવાણું પણ ખાંડી લઈએ. ચૂલા પર પાટીઓ મૂકીને એમાં તેલ નાખશું અને આપણે ડુંગળીને શેકી લઈશું. પછી પાટીયામાં જીરું, હિંગ, ખાંડેલું લસણ અને ડુંગળી નાખીને સરખી રીતે પકાવી લઈશું. ડુંગળી પાકી જાય પછી આપણે ટમેટાની ગ્રેવી નાખશું અને સરખી રીતે પકાવી લઈશું. ગ્રેવી પાકી જાય પછી એમાં હળદર, કશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, ડુંગળીનો મસાલો, ખાંડેલું ચવાણું અને પાણી નાખીને ઉકળવા દેશું. ઉફાળો આવી જાય એટલે આપણે ડુંગળી નાખશું અને 2 મિનિટ પકાવી લેશું અને લીલા ધાણા નાખશું અને બની ગયું આપણું દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં આખી ડુંગળીનું શાક. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને હવે દેશી ચૂલા પર કઈ રેસીપી બનાવું કોમેન્ટ કરતા જાજો.